જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને 2-3 દિવસથી મેરડીમાંના ફોટો પ્રાણ પ્રતિષ્ઠાના વિડીયો આવતા હતા અને રાતના રમેણના વિડીયો આવતા હતા. તો આજે હું જેવો જગ્યાએ રહું છું એ બતાવીશ અને મારું પરું બતાવીશ અને ચેહર માતાજીનું મંદિર બતાવીશ ને ત્યાં આજે છે હવન, તો ત્યાં જઈને આપણે કટ બતાવીએ. બરાબર, તો આ અમારી પરાની ચેહરનું મંદિર અને આજે છે હવન, તો હવન ચાલુ છે. તો મિત્રો, આ અમારા ચેહર માતાજીનું મંદિર છે જે મારા ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં ડેલીનું સ્ટેટસ હોય છે. એ આ જ માતાજી છે. અને બહાર ચાલી રહી હવન. રત્નેશ્વરાય નમઃ, દ્વારમાલિની નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ જો. તમે આટલી પૂજા કરી કેવું ફરમલા ના લક્ષ્મણજી બાપુ તમને પૈ પેલા આ ફળ એ કેવા બાપા દઈને પીવડાવવા આવી. આ માતાજી તમને ફળ આપો. વડીલો પટી ગયું સૌ પ્રાતે ચમચી ભરી પાણી રાખો અને સૌ પ્રાતે પાણી મેં લીધું. હા ભાઈ, તો મિત્રો, આ છે અમારા પરાની બાર મંદિર અને પાછળ છે પોણી ટોકું. આ હવે સ્કૂલ છે. આમાં હું 1 થી 8 સુધી ભણેલો હું. આ રહી સ્કૂલ જોઈ લો. આ જે અમારા જૂના ઘર છે, પેલી બાજુના નવો ઘર અમારા. તો મિત્રો, આપણે ચેહરમાં દર્શન કરી અને આવી ગયા. ભાઈ તમને બતાવ્યું બાર મંદિર અમારા ગામનું, પછી સરકારી બોર બતાવ્યો અને વાગ્યા છે 1. તો આપણે જમી લીધું. જમીન હવે આરામ ઉપર હવે જઈએ ધાબા ઉપર. તો ધાબા ઉપર આવી ગયા આપણે, જોઈ લો. અને હા મિત્રો, આજે જવાનું નહીં નોકરી, એટલે શાંતિથી મૂકવાનું હ. તો ઊંઘીન ઉઠી અને પછી બ્લોગ સ્ટાર્ટ કરું. તો મિત્રો, જયવીરસિંહ આવી ગયા છે ધાબા ઉપર ઊંઘવા માટે. તો આ બાજુ ગાડી, આ બાજુ અંદર ગાડી, આ બાજુ આટલા બાજુ આટલા બાજુ કેમેરામાં બાજુ. ચમ આયા તમે કોડો બોલો કો. મો બાડી ગગમ મો આયો. ચમ બાડી ગગમ આયો, બધું આયો. એટલો મિત્રો આર્યો એમ કે છે કે હું બાદે ગગમ આવ્યો, એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે હું ધાબા ઉપર ઘરમાં આવી ગયો. તો તમને સમજણ નહીં પડે, પણ હું એમનો રોજ રહેવાવાળો જોડે, એટલે મને ખબર બધી પડે એની પાછા. જહીર કોક બોલજી. જય માતાજી મિત્રો. મિત્રો હાય ગાઈઝ. આટલો બહુ કરીને ક્યાં આવ્યો ને? હાય ગાઈઝ. હાય ગાઈઝ. કેમ છો? મજામાં? હા મિત્રો. તો હવે મિત્રો, અમે જઈએ ને 2 જણા ધાબા ઉપર આવી ગયા. તો હવે આરામ ઉપર ઉતરી જઈએ. બરોબર. તો વાગ્યા છે 6:30 અને રોણે આવી. તે રોણે ખાવા બેઠા આપણે, જોઈ લો. પાકી જય માતાજી મિત્રો. તો આપણે જવાનું નહોતું નોકરી, પણ અચાનક ફોન આવ્યો એટલે જવું પડશે.
કારણ કે મેડમનો ફોન આવ્યો હતો સોતલપુર ITI ચાલુ મારા તે 2 મહિનાથી જ્યો નહોતો. મેડમ કે કાલ આવજો નકર નામ કમી થઈ જાય એટલે આપણે હેડે અત્યારે નોકરીની ટી શર્ટ લઈ લીધી છે અત્યારે જઈને પહેર દેવું. અને આજે નોકરી જવાનું હ પણ બીજી સાઈડ ઉપર, મારી સાઈડ ઉપર નહીં જવાનું. તો આપણે ગાડી લઈને હેડ નીકળ્યા હા નોકરી. બાઇક હતું નહીં, એક બાઇક નોકરી લઈ ગયો મારા નાનો ભાઈ અને બીજું બાઇક પડી છે પાટણ સર્વિસમાં. તો આપણે કાલ જઈશું સોતલપુર, તો સોતલપુરનો પણ બ્લોગ બનાવીશું. અને કાલે મેળ આવે પાટણ, તો પાટણ પણ જઈશું બાઇક લેવા માટે. તો જોડાયેલા રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર. આપણે કઈ સાઈડ પર જવાનું હોય તે પણ બતાવીએ વિડીયોમાં, બરાબર. તો વાગી જશે 8 ને આપણે આવી જશે નવી સાઈડ ઉપર. તો સાઈડ તમને બતાવી દઉં કેવી છે. સાવગીરી ઘાસ સ્ટેશન ઓનલાઈન સાબરમતી ઘાસ દિગ્દર્શન જોઈ લો આખી સાઈડ. તો આપણે નોકરી તો 7:40 આવી ગયા હતા સાઈડ ઉપર, પણ આ સાઈડનું આપણે કોઈ ધ્યાન નહોતું એટલે આપણે ઓપરેટરના જોડે બધું જ્ઞાન લઈ લીધું. જેમ કે અમારે 600નું મશીન નહીં, 600નું મશીન હોય છે, અમારે 1200નું મશીન હ. એટલે 1200નું મશીનમાં આપણે બધું ફાવે. 600ના મશીનમાં કદી નોકરી કરી નહીં, આજ પહેલી વાર સ્ટાર્ટ કરી છે. એ એક જ દિવસ પૂરતી, વારંવાર નહીં આ બંધ થાય કેમ કે કોમ છે મારે એટલે. તો હવે આપણે ટી-શર્ટ પહેરી અને ડ્યુટી સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. તો મિત્રો નોકરી તો આવ્યા હા પણ ઓય અટપટું લાગે હા. જેમ કે આપણા છે 1200નું મશીન ને હોય 600નું, કોઈ ગતા કેમ ખબર પડતી નહીં. અને કોઈ પણ આપણા આ સાઈડ ઉપર ભાઈબંધો નહીં એટલે એકલા બેસી રહેવાનું. જો ભાઈબંધ મળી જાય, જુઓ જૂનો માણસ સાહેબ. તો વાગ્યા છે 11 અને વૈકણ 11 વાગે સ્ટેશન બંધ થઈ જાય રાતનું. 24 કલાક નહીં ચાલુ હતું. તો હવે આપણે ઊંઘી જઈએ અને આ વિડીયોનો આટલે એન્ડ આપીએ છીએ. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.